જયઘોષ સાથે 38મી રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો। આજે અષાઢી બીજ છે અને ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા છે। સુરતમાં વરાછા વિસ્તારમાં મિની બજારથી રથયાત્રાનો પ્રારંભ થયો। મોટી સંખ્યામાં ભાવિક ભક્તો રથયાત્રામાં જોડાયા છે અને જય જગન્નાથનો નાદ સાથે ગુંજી ઉઠ્યા। સુરતમાં વરાછા સ્થિત મિની બજારથી રથયાત્રાનો પ્રારંભ થયો હતો। આ રથયાત્રા સરથાણા પ્રાણી સંગ્રહાલય ખાતે પૂર્ણ થશે। મોટી સંખ્યામાં ભાવિક ભક્તો રથયાત્રામાં જોડાયા છે। રથયાત્રા જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ ભાવિક ભક્તો ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોડાઈ રહ્યા છે। બ્રિજ પરથી લોકો ભગવાનના રથ પર પુષ્પ વર્ષા કરી હતી। રથયાત્રાના રૂટ પર ભક્તોને પ્રસાદ વેચવામાં આવી રહ્યો છે। સૌ કોઈ ભગવાન જગન્નાથભાઈ બલરામ અને બહેન સુભદ્રાના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। આ રથયાત્રામાં ભક્તો કીર્તન સાથે રથયાત્રા આગળ વધી રહી છે અને જય જગન્નાથના નાદ સાથે ભક્તો ભક્તિમાં લીન છે। ભગવાન જે રથ પર સવાર છે તે રથને ફૂલોથી શણગારવામાં આવ્યો તેમજ રથયાત્રામાં ભક્તોને અલગ અલગ ઝાંખીઓના દર્શન પણ થઈ રહ્યા છે। आज भगवान श्री जगन्नाथ जी रथ यात्रा 20:30 का शुभ दिवसे सारा वातावरण में जो स्टार्टिंग થઈ રહી છે। 7 યાત્રાઓ છે, બાકી યાત્રાઓ ચાલુ થઈ ગઈ। વરાછા ખાતેથી અત્યારે ભગવાન પૂજન અર્ચન થઈ ગયા, સ્ટાર્ટ થવા જઈ રહી છે। આપણા મુખ્ય માર્ગો પર ફરશે હજારોની સંખ્યામાં લોકો દર્શન લેવા માટે રહ્યા છે। જો તમારી બધાને વિનંતી છે કે પોલીસ પ્રશાસનને સહયોગ આપે, કોઈ ધક્કા મૂકી નહીં કરે, કોઈ અફવા ઉપર ધ્યાન નહીં દે અને ભગવાનની યાત્રા ખૂબ સારી રીતે સંપૂર્ણ રીતે પૂર્ણ થાય એના માટે મંદિર પ્રશાસન અને પોલીસ પ્રશાસન સાથે બધા લોકો મદદ કરે એ બધા રિક્વેસ્ટ કરી છે। અહીંયા આપણે કોઈ ગજરાજ નથી રહેતા કોઈ જગ્યા, પરંતુ એના માટે ધક્કા મૂકી નહીં થાય એના માટે બધાને રિક્વેસ્ટ છે। બધા લોકો આરામથી લાભ લે, દર્શનનો બધાને લાભ મળવાના છે। તમામ સુરતો વતી ભગવાન જગન્નાથના ચરણોમાં વંદન કરું છું। ભગવાન જગન્નાથના શુભાશીષ કાયમ સુરતીઓ પર રહે, દુઃખ અને કષ્ટોમાંથી મુક્તિ મળે, સકારાત્મક ઉર્જાની સંચાર થાય એ જ અભ્યર્થના।